ઉમરેઠમાં તંત્રના પાપે લોકો દવાખાનાના ખાટલે પડી રહ્યા છે। જી હા, તમે બરોબર સાંભળ્યું। ઉમરેઠ શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગંદુ પીવાનું પાણી, જેના કારણે મચ્છરજન્ય રોગચાળોએ માથું ઊંચક્યું છે। ઉમરેઠમાં ઝાડા ઉલટીના 200 થી વધુ કેસ, જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા। એટલું જ નહીં, મામલતદારે ઉમરેઠ શહેર અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો। કાજીવાડ, વડા બજાર અને ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગંદકી સિવાય બીજું કંઈ જ નથી જોવા મળતું, જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે જગ્યા નથી, તો દર્દીઓના સગાઓને બાટલા હાથમાં પકડીને ઊભા રહેવું પડે છે। નગરપાલિકાની ઘોર બેદરકારી છે। નગરપાલિકા કોઈ સાફ સફાઈ, જ્યારે નગરપાલિકાને ફોન કરીએ છીએ તો નગરપાલિકાનો કોઈ કર્મચારી ફોન ઉપાડતો નથી। કહીએ છીએ તો ગોલ ગોલ ફરાવે છે। આજે દવાનો છટકારો બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે, સાફ સફાઈ બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે। ફરિયામાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। પાણીની લીકેજની જે પ્રોબ્લેમ છે, ગટરનું પાણી ને જે નળનું પાણી છે એમાં જે કનેક્શન થઈ ગયું છે, એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એમાં નગરપાલિકાની ઘોર બેદરકારી છે। એમાં ઠેર ઠેર કચરાના ઢગલા છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયામાં જે પાણી ગંદકી છે એના લીધે આ પ્રોબ્લેમ થયો છે। દર્દીઓનું કહેવું છે કે ગંદકી અને પીવાના ગંદા પાણીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી લોકો બીમાર પડે છે। તંત્રને અનેક રજૂઆત બાદ પણ સાફ સફાઈ ન થતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જ્યારે મેલેરિયા અધિકારીએ સ્વીકાર્યું કે પાણીની લાઇનમાં લીકેજ છે, જેની પાલિકાને જાણ કરાઈ છે। આ ગંદકીના કારણે બધું બીમારી ફેલી છે અને કોઈ નગરપાલિકા વાળું કોઈ સાફ સફાઈ કરવા આવતી નહીં। નકરી ગંદકી જ છે ઇલાકામાં ને મચ્છરો અને ગંદકીના રીઝનથી આ બધું થાય છે। અત્યારે વર્ષો જૂની લાઈનો છે, પાણીનું ક્લોરિનેશન પણ વ્યવસ્થિત થાય એના માટેના અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ। આમાં કેટલી જવાબદાર? નગરપાલિકા આમ જોઈએ તો નગરપાલિકાનું અને ક્લોરિનેશન વાળું પાણી પૂરું પાડવાનું અમે તાકીદ કરી છે અને કોઈ જે લીકેજની લાઈનો છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવાની પણ સૂચના આપેલી છે। લીકેજ કેટલા હતા? કુલ 12 લીકેજો અત્યાર સુધીમાં અમારી આરોગ્ય ટીમોએ શોધી અને જાણ કરેલી છે। હવે જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ મુદ્દે પ્રતિક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં ગઈ, પંખો તો ચાલુ હતો પરંતુ સાહેબ ઓફિસમાં નહોતા। વધતા રોગચાળા મુદ્દે જવાબ આપવા ચીફ ઓફિસર તો ફરજ પર નહોતા, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યો આરામમાં બેઠા જોવા મળ્યા, પરંતુ તેઓ જવાબ આપવા અધિકૃત ન હોવાનું કહ્યું। સવાલ એ છે કે જનતાને જવાબ આખરે કોણ આપશે? આ રોગચાળા પર અંકુશ કેવી રીતે આવશે? આણંદ જિલ્લાનો ઉમરેઠ શહેર છેલ્લા 4 દિવસથી 200 થી બી વધુ ઝાડા ઉલટીના કેસ અને કોલેરાના 2 કેસ। દ્રશ્યમાં આ ઉમરેઠ નગરપાલિકા છે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ। ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ઉમરેઠ નગરપાલિકામાં પહોંચ્યું છે। ચીફ ઓફિસર, આ ચીફ ઓફિસરની ચેમ્બર છે। ચીફ ઓફિસર પણ અત્યારે અહીંયા એમની ખુરશી દેખાય છે। ચીફ ઓફિસર સાહેબ પણ અત્યારે અહીંયા હાજર નથી। ઉમરેઠની સ્થિતિ જ્યારે આટલી ગંભીર હોય, જ્યારે 200 થી વધુ કેસ કોલેરાનો નોંધાયો, ત્યારે ચીફ ઓફિસર એમની ફરજ ઉપર ચેમ્બર પર નથી। અહીંયા ઉમરેઠ નગરપાલિકાનો આ જે આખો પ્રમુખની ચેમ્બર છે, અહીંયા બધા સભ્યો છે નગરપાલિકાના ચૂંટાયેલા, આ દ્રશ્યમાં દેખાય છે। આ બધા જ સભ્યો ઉમરેઠ નગરપાલિકાના છે, જેને ઉમરેઠ નગરના નાગરિકોએ મત આપી અને એમને સભ્ય બનાવ્યા છે જે તે વોર્ડના। ન્યૂઝ 18 ગુજરાતીએ આ સભ્યોને બી પૂછવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ઉમરેઠમાં છેલ્લા 4-5 દિવસથી લગભગ 200 થી વધુ કોલેરાના ઝાડા ઉલટીના કેસ અને 2 કેસ કોલેરાના, તો એમની પ્રતિક્રિયા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ ચોક્કસ પ્રયાસ કર્યો, પણ આ તમામ સભ્યો એવું કહ્યું કે અમે પ્રતિક્રિયા આપવા માટે અધિકૃત નથી, પ્રમુખ છે એ બહાર છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ। હવે વાત 4 પગના આતંકની। ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો, કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તાઓ પર। આ 4 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર, કપિરાજ, સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે। અંકલેશ્વરના કોસામડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો।
કોસંબડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂનખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો. સાપ બૂટમાં ફૂંફાડા મારતો હતો. ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર જોવા મળ્યો. 25 લોકોને વધુ ઘાયલ કર્યા. બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા. ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર ચડી આવ્યો. કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો. મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો. દાહોદમાં 2 સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો. દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો. ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો. સાબરકાંઠાથી સમાચાર. રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના રસ્તાઓ પર ઢોરનો આતંક જોવા મળ્યો. રોડ પર ગાડીઓ કરતા ગાયો વધારે નજરે પડી. અલગ અલગ વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ જે જાગવા તૈયાર નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી. રોડની વચ્ચે આ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે. ઢોર હટી નથી રહ્યા, તેની કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ અધિકારીઓને જમીન પર કંઈ જ નથી કરવું. માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને હુકમ ચલાવવાના છે. કઈ રીતે રોડ પર ગાડીઓ કરતા વધારે ગાયો નજરે પડી તેની તસવીરો જુઓ. નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય તો ભલે થતા હોય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. આ જ ઢોરના કારણે જો અકસ્માત સર્જાશે તો પણ જવાબદારીમાંથી છટકવા માટે અનેક બહાના અધિકારીઓ પાસે તૈયાર જ હોય છે. રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જુઓ. પ્રાંતિજથી આ તસવીરો સામે આવી, જ્યાં તમને વાહનો કરતા વધારે ગાયો નજરે પડતી હશે, ઢોર નજરે પડતા હશે, અને તેના કારણે જો અકસ્માત સર્જાય તો લોકોના, નાગરિકોના જીવ પર આવી જાય. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાલ ગામ વગર વરસાદે થયું જળમગ્ન. બાવળાની ગટરોના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો. લોકોના ઘરો અને આંગણવાડીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. માલપુરના અણીયોર, ઉભરાણ સહિતના પંથકોમાં વરસાદ. ધનસુરા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ. ધનસુરા, બુટાલ, કંજરી સહિતના વિસ્તારોમાં વરસાદ. અરવલ્લીના ભિલોડામાં આવેલો પ્રખ્યાત સુનસર ધોધ થયો સક્રિય. ધરતીમાતા મંદિર પાસે ધોધના ભવ્ય આકાશી નજારો સામે આવ્યો. મોટી સંખ્યામાં ધોધનો આનંદ માણવા સહેલાણીઓ ઉમટ્યા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી. નદી કિનારાના વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ. પ્રયાગરાજના સુપ્રસિદ્ધ સ્વર્ગસ્થ હનુમાનજી મંદિરમાં ઘૂસ્યા ગંગા અને યમુનાના પાણી. નદીઓમાં જળસ્તરમાં વધારો થતા મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ભરાયા. પૂજારીએ ભરાયેલા પાણીમાં કરી હનુમાન દાદાની આરતી. જમ્મુ અને કાશ્મીરના રજૌરીમાં દરહાલી નદી બની ગાંડીતુર. પીરપંજલ પર્વતમાળામાંથી વહેતી દરહાલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર આવ્યું એક્શનમાં. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. જમ્મુમાં જામ્યો વરસાદી માહોલ. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા શહેરમાં અંધારપટ છવાયો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. બિહારમાં કેમૂરની પહાડીઓ વચ્ચે વહેતો ભવાની ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. પહાડીઓ વિસ્તારમાં મુશળધાર વરસાદ થતા ધોધ જીવંત બન્યા. વન વિભાગને ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મુકાયો. હિમાચલ પ્રદેશના રામપુર તાલુકાના સમેજ ગામમાં વાદળ ફાટ્યું. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક પાલતુ શ્વાન પોતાના માલિકને શોધી રહ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો. રાજસ્થાનના ઉનિયારામાં ગાલવ નદી પર બનેલો ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારમાં આવેલા પાવંદેરા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ડેમ ઓવરફ્લો થતા ગામ લોકોમાં ભારે હાલાકી. ઉત્તરાખંડમાં ભીમબલીથી સોનપ્રયાગ સુધી ચોતરફ તબાહી. મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. લગભગ 29 સ્થાન પર ભૂસ્ખલન થતા અનેક રસ્તાઓ બંધ. હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદી માહોલ જામ્યો. ધુમ્મસની ચાદર છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું. આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં મનાલી કાજા હાઈવે ઉપર વાહન વ્યવહાર શરૂ. વાદળ ફાટ્યા બાદ મનાલી કાજા હાઈવે અવરોધાયો હતો. તંત્રની કાટમાળ હટાવવાની કામગીરી કર્યા બાદ હાઈવે પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા તારાજી. શિમલાના સમેજમાં રસ્તો તૂટેલો હોવાથી બચાવ ટીમ અટવાઈ. આર્મી જવાનને પણ અવરજવરમાં પડી ભારે હાલાકી. ઉત્તરાખંડના ગોચર કામેડા પાસે ભૂસ્ખલન. બદ્રીનાથ હાઈવે બંધ કરાતા વાહનોની કતારો લાગી. એક પેસેન્જર વાહનને પણ પહોંચ્યું નુકસાન.
આજથી ફરી શરૂ થઈ કેદારનાથ ધામની યાત્રા. શ્રદ્ધાળુ માત્ર હેલિકોપ્ટરથી જ જઈ શકશે મંદિર. સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધીના 21 કિલોમીટર રૂટ પર અંદાજે 29 સ્પોટ પર રસ્તા તૂટેલા. પદયાત્રા માર્ગના સમારકામમાં હજી 15 દિવસ જેટલો લાગી શકે છે સમય. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અવિરત વરસાદની વચ્ચે કેદાર ઘાટીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત. મંદાકિની નદી પર સેના દ્વારા તૈયાર કરવામાં આવેલ કામચલાઉ પુલ અને માર્ગ પણ નાશ પામ્યા. સેનાના જવાનોએ ફરીથી પુલ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી. કેરળના વાયનાડમાં કેડાવર ડોગ સહિત 12 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન. સનરાઈઝ વેલીમાં ચુલિકા નદીમાં સફળતાપૂર્વક ઉતરી ટીમ. હેલિકોપ્ટર મારફતે કરાઈ રહેલા સર્ચ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો. તમિલનાડુના કોડાઈ કનાલના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પેરિયાકુલમ નજીક આવેલો ધોધ થયો સક્રિય. ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રશાસને સલામતીના કારણોસર પ્રવાસીઓને ધોધમાં નહાવા પર પ્રતિબંધ મૂક્યો. તમિલનાડુ અને પુડુચેરીની સરહદ પર આવેલા ગામોમાં પહોંચ્યું કાવેરી નદીનું પાણી. સ્થાનિકોએ કાવેરીના નીરના વધામણા કર્યા. મેટ્ટુર ડેમમાંથી પાણી છોડાતા કાવેરી નદીનું પાણી તમિલનાડુના વિવિધ ભાગોને વટાવીને પુડુચેરી સુધી પહોંચ્યું.